नमस्कार मित्रों, अमारी चैनल प्राइमरी मैथ्स में हूँ आपनो हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे एनसीईआरटी अभ्यासक्रम अंतर्गत स्टैंडर्ड 7 प्रकरण 9 समय संख्याओं ए विषे समझूती आपीश। सौप्रथम समय संख्याओं स्वरूप तो ए अपूर्णांक स्वरूप है। अपूर्णांक स्वरूप अपूर्णांक स्वरूपनी अंदर अंश छेद अंश अने छेद होवा जोईए। तो अंश ने आपणे पी बोली छू और छेद ने क्यू के पी क्यू स्वरूप दर्शावती संख्याओं समय संख्याओं कहवाय, पण क्यू नॉट इक्वल टू 0 क्यू बराबर क्यारे 0 होई सके नहीं। तो एवं थाय कि P बराबर शू क्यू नॉट इक्वल टू 0 0 सिवायनी कोई पण संख्या चाली सके। P क्यू क्यू नॉट इक्वल टू 0 एटले क्यू ना P ना छेद में 0 सिवायनी कोई पण संख्या चाली सके। तो P शू होवुं जोईए? तो P छे ए पूर्णांक संख्याओं है। तमे धोरण 6 नी अंदर सीखेला छो प्राकृतिक संख्याओं, पूर्ण संख्याओं, पूर्णांक संख्याओं। आज आपणे एनुं ज्ञान चकासणी रूपे पुनरावर्तन करीशुं। अने क्यू नॉट इक्वल टू 0 पूर्णांक संख्याओं, क्यू नॉट इक्वल टू 0 अहींया 0 सिवायनी कोई पण शून्य सिवायनी कोई पण पूर्णांक संख्या। अपूर्णांक स्वरूप अंश छेद स्वरूप क्यू पी अपॉन क्यू, पी ना छेद में क्यू, पी क्यू पी अपॉन क्यू स्वरूप धरावती दरेक संख्या ने खाली जग्या कहवाय तो समय संख्या कहवाय। पण क्यू नॉट इक्वल टू 0 होवुं जोईए। ए पी पूर्णांक संख्या हो अने क्यू छे ए शून्य सिवायनी कोईपण पूर्णांक संख्या छेदमां होई सके तो मित्रों समय संख्या मळे। आपणे समय संख्याओना प्रकार शीखवाना छे। एना 3 प्रकार छे, धन समय संख्या, ऋण समय संख्या, शून्य समय संख्या। पण आ बंने मुद्दाओ पहला आपणे प्राकृतिक संख्याओं, पूर्ण संख्याओं अने पूर्णांक संख्याओं ने धन अपूर्णांक, धन पूर्णांक ए बधी संख्याओं ने आपणे ओळखवी पड़शे। अने ज्यारे ए संख्याओनो ख्याल आवशे पछी तमे ए संख्याना प्रकार विषे सरळताथी समजी शकशो। तो सौप्रथम प्राकृतिक संख्याओं। तो गणतरी करवानी दरेक संख्या ने प्राकृतिक संख्या कहवाय। गणतरीनी
ધ્યાન રાખો. તો કોઈ પણ વસ્તુની ગણતરી કરી, નોટ 100-100ની નોટ ગણવીએ, 1 2 3 4 5, એકથી શરૂઆત થાય. સિક્કા ગણવા છે 1 2 3 4 5, લખોટી ગણવી છે 1 2 3, એટલે દરેક વસ્તુની ગણતરી આપણે એકથી કરીએ છીએ. એટલે ગણતરીની દરેક સંખ્યાને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર ઉદાહરણ તરીકે 1 2 3 4 અસંખ્ય. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, પણ એની અંદર નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. ધ્યાન રાખવાનું છે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લો તમે, એની અંદર 1 ઉમેરો તો એની પછીની પ્રાકૃતિક સંખ્યા મળે. મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા મળી શકે નહીં. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, મોટામાં મોટી મળી શકે નહીં. કોઈ કે 1 કરોડ મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા છે, એ ગણતરીની સંખ્યા છે. તો બીજો કંઈક 1 કરોડ 1, એનાથી 1 અબજ 1 અબજ 1 1 અબજ 2, એટલે મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા ક્યારેય મળી શકે નહીં. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. હવે અમુક પ્રક્રિયાઓ કરવા માટે આપણે એકલી પ્રાકૃતિક સંખ્યાઓ ઉપયોગી થતી નથી, કંઈક ખોટ પડે છે. દાખલા તરીકે 5 ઓછા 5, 5 માઇનસ 5 તો 0 આવ્યો. ધ્યાન રાખો, છઠ્ઠા ધોરણમાં શીખેલા છો ઋણ 4 પ્લસ ધન 4, આનો સરવાળો પણ 0 થયો. તો ગણતરીની સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ થતો નથી. પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ થતો નથી. શૂન્ય પણ જરૂરી છે આવી ક્રિયાઓ કરવા માટે. બાદબાકી સરવાળાનું પરિણામ 0 આવ્યો તો એકલી જ પ્રાકૃતિક સંખ્યાઓને આધારે આપણે રહીશું તો અમુક સંખ્યાઓનું પરિણામ 0 આવે છે, તો 0 ને આપણે કેવો લઈ જઈને ઊભો રાખીશું? તો આપણે શૂન્યને પણ એક સંખ્યા તરીકે ગણવાની છે. અહીંયા આગળ શૂન્યને આ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર ઉમેરવામાં આવે, એમાં વધારો કરવામાં આવે તો પૂર્ણ સંખ્યાઓ મળે. પૂર્ણ સંખ્યાઓ બને છે 0 1 2 3 4 અસંખ્ય. અસંખ્ય પૂર્ણ સંખ્યાઓ મળે, પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય મળે છે. આમાં ખ્યાલ છે કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. આનો પણ ખ્યાલ આવે છે કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે. નથી એટલી પ્રાકૃતિક સંખ્યાઓથી ચલાવી લેવાતું, શૂન્યની પણ જરૂર પડી. એટલે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર આપણે શૂન્ય ઉમેરી એમાં ભેળવી એટલે આપણને પૂર્ણ સંખ્યાઓ મળે. હવે આગળ એટલી પૂર્ણ સંખ્યાઓથી પણ ચલાવી શકાતો નથી. દાખલા તરીકે કોઈ એક સ્થળથી દરિયાની સપાટીથી 18 એરોપ્લેન ઉડે છે. એનું અંતર 400 કિમી છે. તો ઉપરની બાજુએ 18 એ 400 કિલોમીટર આપણે એને ધન સંખ્યા તરીકે ઓળખશું. પણ દરિયાની સપાટી જેની વિરુદ્ધ દિશામાં 400 કિલોમીટર નીચે બોલીએ તો એ ઋણ સંખ્યા આવે છે. ઋણ સંખ્યાઓની, ઋણ પૂર્ણાંકોની જરૂર કેમ પડી? આ પ્રાકૃતિક સંખ્યાઓ છે, એ બધી સંખ્યાઓનો પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થાય છે.
પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓને સંલગ્ન છે, પણ બધી પૂર્ણ સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યાને સંલગ્ન નથી, કારણ કે 0નો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી. આગળ ઋણ સંખ્યાની વાત કરીએ આપણે. 5 - 8 આની બાદબાકી કરવાની વાત થઈ. ધોરણ 6 ની અંદર શીખેલા છીએ કે આપેલી સંખ્યામાંથી આ બાદબાકીનું નિશાન છે. આપેલી સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા બાદ કરવી એટલે એની વિરોધી સંખ્યા ઉમેરવી. તો અહીંયા થશે 5 + -8 આવું મળ્યું. હવે ધન અને ઋણ સંખ્યા હોય તો હર હંમેશ એની બાદબાકી થાય. તો મોટી સંખ્યા આપણને દેખાય છે -8 અને નાની સંખ્યા છે 5. આમ તો ધન મોટી છે, ઋણ નાની છે, પણ જે મોટો અંક દેખાવમાં હોય એમાંથી નાના અંકની બાદબાકી કરવાની. ક્યારે? એક ધન અને એક ઋણ હોય ત્યારે. ધન અને ઋણની બાદબાકી થાય. મોટી સંખ્યાનું નિશાન આવે, અહીં 3 વધ્યા, પણ જવાબ ધન લેવો કે ઋણ? તો મોટી સંખ્યાનો સંકેત ઋણ છે તો એનો જવાબ ઋણ 3 મળે. આમ આપણે ઋણ સંખ્યાઓની જરૂર પડી, ઋણ પૂર્ણાંકોની જરૂર પડી. એકલી પ્રાકૃતિક સંખ્યાઓથી ચાલતું નહોતું. અમુક ક્રિયાઓ કરવા માટે, વ્યવહાર કરવા માટે શૂન્યની પણ જરૂર પડી. કોઈ એક વ્યક્તિ પાસેથી 1000 રૂપિયા ઉછીના લીધેલા છે અને એને પરત આપી દે તો એની પાસે દેવામાં કંઈ રહેતું નથી, શૂન્ય. એટલે શૂન્યની પણ જરૂર પડી. આ ધન અને ઋણની બાદબાકી કરી. 5 માંથી ધન 8 બાદ કરવાના છે. આ ધન છે, આ ધન. આપેલી સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા બાદ કરવી એટલે એની વિરોધી સંખ્યા ઉમેરવી. તો 5 + -8 થયા. હવે ધન અને ઋણની હર હંમેશના માટે બાદબાકી થાય. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. મોટો સંકેત -8 અંક દેખાય છે, 5 નાનો અંક દેખાય છે. 8 માંથી 5 ઘટ્યા તો 3 વધ્યા, પણ મોટી સંખ્યાનો સંકેત આવે તો ઋણ 3 આવે. એટલે આમ આપણે આ ઋણ પૂર્ણાંકોની જરૂર પણ પડી. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો ઋણ પૂર્ણાંકો, અને પૂર્ણ સંખ્યાઓ. આ પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ પૂર્ણાંકો અને પૂર્ણ સંખ્યાઓ. એટલે પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન પૂર્ણાંકો આવે, ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્ય. આ મિત્રો ધન પૂર્ણાંકોની અંદર આપણે 1, 2, 3, 4 અસંખ્યા. ઋણ પૂર્ણાંકોની અંદર -1, -2, -3, -4 અસંખ્ય. શૂન્ય, શૂન્ય નથી ધન પૂર્ણાંક કે શૂન્ય નથી ઋણ પૂર્ણાંક. પ્રાકૃતિક સંખ્યાઓને મિત્રો ઓળખો છો, માત્ર ને માત્ર ધન પૂર્ણાંકો. એકથી પૂર્ણ સંખ્યાઓની અંદર ધન પૂર્ણાંકો અને શૂન્ય. ધન પૂર્ણાંકો અને શૂન્ય પૂર્ણ સંખ્યાઓમાં આવે. પણ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આવે તો એમાં ઋણ પૂર્ણાંકો અને પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓની અંદર ધન પૂર્ણાંકો અને શૂન્યનો સમાવેશ થાય. તો ધન પૂર્ણાંકો 1, 2, 3, 4, ઋણ પૂર્ણાંકો -1, -2, -3, -4 અને શૂન્ય. ખાસ ધ્યાન રાખવાનું છે, શૂન્ય નથી ધન પૂર્ણાંક કે શૂન્ય નથી
ઋણ પૂર્ણાંક. શૂન્ય એ એવો પૂર્ણાંક સંખ્યા છે જે ધન પૂર્ણાંકો કરતાં નાની સંખ્યા છે. દરેક ઋણ પૂર્ણાંક કરતાં મોટી સંખ્યા છે. આજે આપણે આટલું જ શીખીશું. જે કંઈ શીખવીશ એ દ્રઢીકરણપૂર્વક શીખવીશ. ખ્યાલ રાખજો. જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો એને તમે લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરશો. આભાર. ધન્યવાદ મિત્રો.